રામ રામ દાયરા ને કેમ છો મિત્રો? કે દરિયાઈ પટ્ટીની અંદર જે ગામમાં બહુમતી કોળી સમાજની વસ્તી છે. ફાઇનલ ફેમિલી યાર આપણે પોગી દી ગયા છે મિત્રો. હવે ઘરે લગ્નમાં જતા નાથી લગ્નમાં જતા ના મિત્રો સંવિધાન હતી એટલે કાંઈ શૂટ નથી કર્યું. ખુલાસો થઈ ગયો છે. ઇન્ડિકેટરો આપણે છે ને 3 વાટકા આ પાણી મૂક્યું છે તો સ્વાદ મુજબ મીઠું નાખવાનું. ખીરું ટોપડીમાં ને ઠલવી ને એક થાળી બધું નાખી દીધું છે. લઈએ ખમણ કેમ છા છે એમ કેમ છા કે નહીં વ્યવસ્થિત રીતે ઉતરી પણ જાય છે. મેં જો મિત્રો છે ને એકદમ પોસા ખમણ મિત્રો છા છે એકદમ પોસા. પણ આપણે શું છે લો યાર યુટ્યુબ ફેમિલી રામ રામ દાયરા ને કેમ છો મિત્રો? બધા મજામાં રહેશે. પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ મિત્રો. તો ચાલો મિત્રો એ સાથે નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે. આપણો બ્લેક ગોળો છે 4 ને એરિયલ મિત્રો આજ જવાનું છે ફરીથી ઉના નાખવા માટે. કારણ કે કાલે આપણે જ્યાં ઠોકરવા પર ના નો ફિટિંગ છું એટલે મેં એવું છે બદલાવવું જોઈએ એમ છે. ને મેળ આવે તો એક ભાઈબંધની ધાન છે એમાં પણ જવાનું છે મિત્રો. તો હવે અહીંથી જાય પછી ખબર પડે. લગભગ તો ધાનમાં જવાનું થાય જ કારણ કે ભાઈબંધની ધાન છે એટલે ધાને થઈ જાય ને એક બીજું કામ છે એ થઈ જાય ને આપણું એરિયલ ફિટ થઈ જાય. ધાનમાં ખતરીવાળા જવાનું છે ને એરિયલ ફિટ કરવા માટે ઉના જવાનું છે એટલે રૂટ એક જ છે. હવે બે કામ થતું આવે. ચાલો મિત્રો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેતો. જાય પછી ખબર પડે કેમ થાય એમ. પહેલાં અહીંથી કારખાને જઈએ ઘડીક કામે બેસીએ પછી નીકળીએ ધીરે રીતે. કારણ કે ધાન તો મોડી થાય એટલે વાંધો નહીં. ખતરીવાળા સમજ છે પૈસા લખાવે ને સીધા રમવા માટે પોગી જવાનું જમીન પછી છૂટાય એવું છે. તો ચાલો મિત્રો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેતો. તો મળીએ આગળ પછી. કે દરિયાઈ પટ્ટીની અંદર જે ગામમાં બહુમતી કોળી સમાજની વસ્તી છે આવા સૈયદ રાજપરા, માણેકપર, કાળાપર, આલડી, કાજાડી, કેસરિયા આ તમામ ગામોની અંદર સમૂહ લગ્નની શરૂઆત થઈ છે. ફાઇનલ ફેમિલી યાર આપણે પોગી દી ગયા છે મિત્રો. હવે ઘરે લગ્નમાં ગયા હતા નાથી પછી મિત્રો પાછા કામે વહી ગયા હતા ને હવે આવી ગયા છે મિત્રો ઘરે. પછી લગ્નમાં ગયા હતા ના મિત્રો સંવિધાન હતી એટલે કાંઈ શૂટ નથી કર્યું પણ થોડુંક અમે જમણવારમાં ગયા હતા ના થોડુંક શૂટ કર્યું હતું ને હવે વહી આવ્યા છે મિત્રો ઘરે. ને આપણે જે ગાડીમાં કામ કરવાનું હતું એરિયલનું એ પણ થઈ ગયું હતું. આ પટ્ટી એક છે ને ડિસ્ક ઓલીને આવી છે ડિલક્સની એ સ્પ્લેન્ડરની પટ્ટી લઈને પછી ગાડીમાં પટ્ટી નાખવી દીધી છે કમ્પ્લીટ. ને હવે એરિયલ પણ ફિટ થઈ ગયું છે વ્યવસ્થિત રીતે. પણ હવે એક લોસો થઈ ગયો છે ઇન્ડિકેટરનો શેરો થઈ ગયો ને એટલે માટે પરિયો સાઈડનો થઈ ગયો છે ટાઈટ. એ હવે પાછી ઝાક ઠોકરવા જાય ને તો એક ખીરકું કરવું જોઈએ એવું કાંક છે. ને બધું કરીને વૈયા આવે ઘરે. લગન બગન પછી પૂરા થઈ ગયા છે હવે દોસ્તારોના ને. હવે જોઈએ પછી આગળ કોઈના લગ્ન હોય તો વાતા ખેલક છે બાકી હતા એ બધા પૂરા થઈ ગયા છે આજે. એટલે હવે કાલે મિત્રો લગભગ તો રજા જ છે કારણ કે શેઠના ભાઈબંધના લગ્ન છે એટલે એને જવાનું છે એટલે માટે રજા રાખી છે. ને કાલે હવે ઘરે છે તો હવે કાલે જોઈએ. ને બાકી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરી લેજો. ને ફેસબુકમાં જોતા હોય મિત્રો ફોલો ન કર્યો હોય તો મિત્રો ફોલો કરી લેજો. ને હવે આવી જશે ઘરે એટલે હવે નાવું છે કારણ કે આખો દી બધું કોઈ રેખડા હોય ઢેર વિડીયો હોય ને એવું બધું હોય એટલે માટે ભરાઈ જ જાવ હોય આખા થાકી જાવ એટલે હવે નાવું છે. તો ચાલો મિત્રો નાહી ધોઈ નાખીએ ને પછી હવે નિરાંતે મળીએ ને પછી આગળનો પ્રોગ્રામ કાંક બનાવીએ. ચાલો મિત્રો હવે નાહી નાખીએ ને પછી મળીએ. ચાલો મિત્રો મળીએ નાહીને પછી. તો ફાઇનલ ફેમિલી યાર આપણે થઈ ગયા છે નાહી ધોઈને 4 ને નાહ્યા એટલે કાઢવાય છે મિત્રો એટલે મેં પહેલી લીધો છે કોટ. ને હવે મિત્રો ખમણ ખાવાનું મન શું છે તો ખમણ બનાવવાનું છે મિત્રો આપણે ઘરે કારણ કે અત્યારે કાંઈ વેસાય નહીં એટલે મેં આપણે લઈ આવ્યા છે એક ઈનો લઈ આવ્યા દુકાનેથી ને હવે બનાવવાનું છે ખમણ. તો ચાલો ખમણ કેવી રીતે બનાવીએ એ તમને દેખાડીએ. ને પહેલી વાર મિત્રો બનાવવાની મહેનત કરીએ છીએ યુટ્યુબમાંથી થોડીક રેસીપી જોઈએ થોડીક આવડે છે એ રીતનું છે તો એવું કંઈક છે. એટલે મેં પહેલાં મારા પપ્પા આવ્યા છે ને છેનાનો લોટ સારી નાખે ને પછી આગળની પ્રોસેસ શું હોય એ હું તમને મિત્રો કહું આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કેવી રીતે ખમણ બનાવાય એ જોઈએ ને કેવાક બને એ જોઈએ પછી મિત્રો.
તો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આપણે છે ને 3 વાટકા આ પાણી મૂક્યું છે ગરમ. તો એના વાટકા છે એટલે એ ભરીને પાણી મૂકી દીધું છે ગરમ. ને આપણે 2 વાટકા મિત્રો શેનાનો લોટ સારો છે ધોવાયા. ને આ લીંબુનો રસ છે એ 2-3 લીંબુ નીચવા છે ને એવી રીતનું છે. હવે આ 3 વાટકા ભરીને પાણી ગરમ મૂકી દીધું. ગરમ કરીને નાખવાનું હોય એમ કહે છે મારા પપ્પા. તો કેમ બનાવે એ આપણે જોઈએ આગળ. તો પાણી ગરમ મૂકી દીધું છે આપણે આ 3 વાટકા ભરીને એવું છે. તો ચાલો મિત્રો પાણી ગરમ થઈ જાય પછી જોયું જાય કે ખમણ બને પછી ઢોકળી બને. ગમે એ બેન છે ખાવાય એવું ગમે એ ખવાય તેના લોટ તો ખવાય જ એવું છે મિત્રો. તો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બધા બન્યા રહેજો. મિત્રો છે ને આમ આંગળી બોળાઈ જાય ને એવું હેઠું પાણી ગરમ કરી લેવાનું. એટલે શું છે થોડુંક કાંક એવું કે કહે હવે વિડીયો જોયો છે એમ કહે છે મારા પપ્પા મેં ખમણ બનાવવાનું. તો હવે એમ છે બધું. ને પછી મિત્રો લોટમાં બીજું કાંઈ નથી નાખ્યું. ડાયરેક્ટ સીધું પાણી નાખી ને પછી વ્યવસ્થિત રીતે હલાવતું જવાનું. જોઈએ એ પ્રમાણે પાણી નાખતું જવાનું. આપણે 3 વાટકા ગરમ મૂકી દીધું હતું માપ પ્રમાણે. લગભગ તો 3 વાટકા નાખવું છે કારણ કે ખમણનું ખીરું તો થોડુંક ઢીલું હોય મિત્રો. તો અડધું નાખ્યું ને તો આવું ખીરું શું છે એટલે માટે થોડુંક પાણી તો નાખવું તો 2 વાટકાનો પરફેક્ટ માપ આવી રહે એવું લાગે છે. હજી થોડુંક એટલું પીરું છે થોડુંક આમ એટલું પાણી પીરું છે એવું છે. નિમક દોરાથી આગળ માંગ છે ઉકળ્યા ખબર જ હોય એમાં એવું છે મિત્રો. તો સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. થોડુંક નાખી દીધું ને થોડુંક નાખી દે છે. ને આપણે મૂકી દીધું છે પાણી ગરમ થવા કારણ કે આની માથે ડીશ મૂકીને પછી કાચરો ઢાંકીને એવી રીતનું એટલે શું છે વરાળે ખમણ પાકે એના માટે એ કર્યું છે. હવે આમાં નાખી દીધું છે નિમક. પછી ઈનો નાખીને લીંબુ રસ આપણે કાઢ્યો છે ને નાખવાનું છે એટલે શું છે ખમણ થોડા ફૂલે ને આમ પોચા થાય ને મસ્ત લાગે. હવે એમાં મીઠું તો નખાઈ ગયું છે મિત્રો એવું છે. ને અહીંયા મૂકી દીધું કે પાણી ગરમ થવા માટે. તો ચાલો મિત્રો હવે ઈનો નાખી ને પછી લીંબુનો રસ નાખવાનો છે. પાણી પર મિત્રો નથી નાખવું પડ્યું અડધું જ નાખવું પડ્યું. એટલે એ લોટ લઈએ ને એટલું સામું પાણી લેવું પડે એવી રીતનું છે. આપણે 2 વાટકા લોટ લીધો છે ને એટલે 2 વાટકા પાણી ગરમ નાખ્યું એટલે થઈ રહ્યું 1 વાટકા જેટલું પીરવેલું છે એવું છે. તો એટલી ક્વોન્ટિટી હોવી જોઈએ મિત્રો એવું છે બધું. તો ચાલો મિત્રો હવે ખમણનું ખીરું ચાર થાય પછી આગળ ઈનો નાખવા ત્યારે જોઈએ પછી ખમણ મૂકીએ ને પછી મિત્રો થોડાક ખાઈએ. ખમણ ખાવાનું મન શું છે આપણે રાનમાં જરા નાય ખમણ હતા પણ એમ શું કે ઘેરે ખાવા છે બધાને તારો આજ બનાવી નાખીએ ને આપણે એક વિડીયો થઈ જાય એ પાને એવું છે મિત્રો. તો હવે નાખી દીધો મિત્રો લીંબુનો રસ ને હવે નાખવાનો છે મિત્રો ઈનો કારણ કે ખમણ ફૂલે ને એના માટે. આપણે એક થાળી 4 કરી નાખી છે. એમાં લગાડી દીધું છે શુદ્ધ દેશી ઘાણીનું સિંગ તેલ મિત્રો. એટલે આપણે કીધું હતું એ ને એવું છે. હવે આમાં ફરતીક વાર તેલ લગાડી દીધું એટલે શું છે સોટે નહીં ખમણ સાઈડમાં એટલે ઉસકી જાય વ્યવસ્થિત એવી રીતનું છે. ને હવે લીંબુનો રસ નાખીને પછી હલાવી નાખ્યું છે અને ઈનો નાખવાનો મિત્રો બાકી છે. પાણી ગરમ થઈ ગયું છે એટલે યાર ઈનો પણ નાખી દઈએ. 10 વાળો ઈનો છે એમાંથી મિત્રો અડધોક નાખશે કે આખો નાખી દેવો છે અડધો નાખી દીધો છે મિત્રો. એટલે માપ એ પ્રમાણે કારણ કે આપણે ટેસ્ટિંગ કરવા માટે કેવા બને આપણે ઘેર ખમણ મિત્રો એવા બને કે નહીં એવા તો ન જ બને પણ એના જેવા થોડાક બને કે નહીં આમ બનાવવાની કોશિશ કરીએ છીએ. ને હવે ઈનો નાખ્યો એટલે તો લોટ ફૂલ્યો છે થોડોક ફોકસ થઈ જાય. હવે શું મિત્રો ફોકસ તો લોટ ફૂલ્યો છે ને કઈ રીતનો લોટ રાખવાનો આમ પૂછું કરો છે પપ્પા લોટ લઈને જો આવી રીતનો મિત્રો ઢાળ થાય ને એ રીતનું લોટનો ખીરો બનાવવાનું એટલે છે ને આમ ધાર થવી જોઈએ વ્યવસ્થિત રીતે હાવ આસી નહીં ને હાવ ઘાટી નહીં એવી રીતનું ખીરું રાખવાનું એટલે ખમણ થાય મસ્ત. ખીરું ટોપડીમાં ને ઠલવી ને એક થાળી બધું નાખી દીધું છે ને તો અડધે સુધી થાળી ખીરાની ભરી દીધી છે ને હવે એની માટે મિત્રો ઢાંકી દેવાની છે. ઢાંકી જવા તારે હવે એની માટે પછી કાચરો ઢાંકી ને વજન મૂકી દેવાનો એટલે શું છે હવા બહાર ન જાય ને અંદર વ્યવસ્થિત વરાળ આવે ને એટલે મિત્રો ખમણ મસ્તનું પાકી જાય એવી રીતનું છે. તો હવે તો મારી મમ્મી મૂકી દીધી છે માથે ખામણી એટલે શું છે પ્રેશર થાય ને તો મસ્ત હવે થોડીક 10-15 મિનિટ રહેવા દેવાના મિત્રો પછી જોઈએ કેવા ખમણ બીના થાય કે ખમણી બીની પ્રમાણે જોયું જાય મિત્રો જેવા બને એવા વાત થશે એવું છે. તો હવે ઢાંકી દીધા છે. તો ચાલો મિત્રો 10-15 મિનિટ પછી જોઈએ ત્યારે મિનિટ થવા આવી ગઈ છે મિત્રો ને આપણે જોઈ લઈએ ખમણ કેમ છાશે એમ કેમ છા કે નહીં એમ.
એટલે માટે જો આવી રીતના આમ થરી કૂટાડીએ, થરીમાં થોડુંક ફોટે. મમ્મી જો આવી રીતનું થાય છે. હજી નથી પાક્યા ને? તો હજી મિત્રો પાક્યા નથી એમ છે. તો હજી 5 મિનિટ રહેવા દે ઢાંકીને વ્યવસ્થિત. એમ કરીએ તો કેમ થાય. મારા માએ તો જો શીરો પાડીને ગાબડા પાડ્યા એવું છું. જો નથી પાક્યા માં હજી છે. તો હજી 5 મિનિટ રહેવા દેવા જોઈએ મિત્રો. તો એમ કરીએ 5 મિનિટ રહેવા દઈએ, પછી જોઈએ કઈ રીતના પાક્યા છે કેમ છે. ફાઇનલ મિત્રો આપણે ખમણ બની જશે. એટલે ખમણ મિત્રો બન્યા તો સારા એમ તો. 5 મિનિટ પાછા સરવા દીધા એટલે વ્યવસ્થિત રીતે ઉતરી પણ જાય છે. મેં તો મિત્રો છે ને એકદમ પોસા ખમણ મિત્રો છે એકદમ પોસા. પણ આપણે શું છે આમાં થોડોક લોટ ઓછો છો ને થાળી થોડીક નાની થાય એટલે તપેલું થોડુંક આમ મોટું રહે વ્યવસ્થિત. તો મસ્ત વરાળ આવે ને એટલે બફાય હેડકા ને તો મિત્રો મસ્ત ના ફૂલે ને. ચાલો મિત્રો તો હવે ખમણ ખાઈ લઈએ ને જમવાનું પણ મિત્રો 4 જ છે. તો આપણે બનાવી નાખ્યું છે અત્યારે વાલોરનું શાક છે, ત્યારે છાશ, ડુંગળી છે ને ખમણ. તો ચાલો મિત્રો જમી લઈએ. મમ્મી ને મારા પપ્પા અને બધા જમવા બેસી ગયા છે. હું પણ જમવા બેસી જાઉં. પહેલાં ફોન ચાર્જિંગમાં મૂકી જાઉં કારણ કે ચાર્જિંગ નથી. તો ચાલો મિત્રો હું ફોન ચાર્જિંગમાં મૂકી દઉં ને જમી લઈએ, પછી મળીએ મિત્રો. ફાઇનલ ફેમિલી યાર આપણે જમી લીધું છે ને. ચાલો મિત્રો હવે તમને બધાને યાર તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફેસબુકમાં જોતા હોય મિત્રો તો ફોલો કરી દેજો. તો ચાલો મિત્રો મળીએ યાર બીજા વિડીયોમાં, ધમાકેદાર વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને જય દ્વારકાધીશ. તો રામે રામ ડાયરાને બાય બાય. લાઈક કરતા રહેજો.